આગામી દિવસમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે, પરંતુ આ વખતે ઈદમાં કોઈપણ પ્રકારના જુલુસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેના લઈને અમદાવાદ પોલીસના કમિશનર એવા સંજય શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે કે ઈદના તહેવારમાં અનલોકની ગાઈડલાઈન અનુસાર પાલન કરવામાં આવશે, તેમજ આ વખતે કોઈપણ જુલુસને મંજૂરી આપવામાં આવી નથી। જે પ્રમાણે લોકોએ રથયાત્રા અને નવરાત્રિમાં સંયમ રાખ્યો છે, તે પ્રમાણે ઈદના તહેવારમાં લોકો સંયમ રાખે તેવી અપીલ કમિશનર દ્વારા કરવામાં આવી હતી। આ વખતે જે અનલોકડાઉનની ગાઈડલાઇન્સ છે અને આ અનુસંધાને સરકારની જે સૂચનાઓ છે આ પ્રમાણે કોઈ પણ પ્રકારના જલુસ પ્રતિબંધિત છે। કોઈ જલુસ અલાઉ કરવામાં આવશે નહીં, પણ બધા લોકો પોતાના જે ધાર્મિક તહેવાર છે પોતપોતાની જગ્યામાં જે રીતે આપણે ઇવન ગરબા દરમિયાન કર્યા, ગણપતિ વિસર્જન આવ્યું, ઘણું બધું આવ્યું, ઇવન મોહર્રમ હતી ત્યારે પણ બધા લોકોએ આખી બધી પ્રજા જે છે બહુ સંયમ જાળવ્યા અને એડમિનિસ્ટ્રેશન સાથે આ લોકોને બહુ સહકાર આપ્યા છે। એ જ સહકારની અપેક્ષા અમે 30 તારીખે પણ દિવાળીનું મહાપર્વ પણ આવી